આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પોતાને પટ્ટા માર્યા। ગોપાલ ઇટાલિયાએ જનસભા સ્ટેજ પર પોતાને પટ્ટા માર્યા। ગુજરાતના લોકોની આત્મા જગાડવા માટે પોતાને પટ્ટા માર્યા। ઇટાલિયાએ સ્ટેજ પરથી પોતાને પટ્ટાથી માર મારીને સજા કરી। જનતાને ન્યાય ન અપાવી શક્યા તે માટે ઇટાલિયાએ પટ્ટા માર્યા। ઇટાલિયાએ માફી માંગતા પોતાને પટ્ટા માર્યા। ઇટાલિયાએ પોતાને 6 પટ્ટા મારીને સજા કરી। આ કાર્યક્રમના કારણે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું। સુરતમાં ભર સભામાં એમણે ગુજરાતની જનતાની આત્મા જગાડવા માટે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે। દીકરીને પટ્ટા માર્યા છે, આપણે રોકી નથી શક્યા કોઈ પણ। ભાજપના આટલા ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રી ચૂંચા નથી કરતા। ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે, ક્યારે ચૂંચા નથી કરતા। અને એટલા માટે આજે તાનાશાહી ચારે બાજુથી દીકરીઓની, અને આજે આ દીકરી છે, કારણ કે કોઈ મુખ્યમંત્રી, ધારાસભ્ય, સાંસદની દીકરીના વરઘોડા નથી નીકળ્યા, એના સરઘસ નથી નીકળ્યા, એમની સાથે રેપ નથી થતો। સામાન્ય પરિવારની દીકરીઓ સાથે થાય છે, અને એટલા માટે થાય છે કે તમે એને, આપણે બધા ભાજપને મત આપીએ છીએ એટલા માટે ગોપાલભાઈ કીધું કે આમ આદમીને મત ના આપો તો કાંઈ વાંધો નહીં, તમારા આત્મા તો જગાડો, અને આત્મા તમારી જાગે, ગુજરાતની જનતાની આત્મા જાગે। એટલા માટે આજે ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે। તો આ દ્રશ્ય તમે જુઓ, આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પોતાની જાતને જ પોતાના કમર પર બાંધેલા પટ્ટાથી મારી રહ્યા છે। પોતાને 6 જેટલા પટ્ટા મારીને સજા કરી રહ્યા છે। આખો જે આ મામલો છે કે જે અમરેલીની પાયલ ગોટી, કે તેને ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેણે પાયલે ઉલ્લેખ કર્યો હતો કે તેને પોલીસે પટ્ટાથી માર માર્યો હતો। તે વાતને ટાંકીને ગોપાલ ઇટાલિયાએ પોતાને સજા આપી છે અને કહી રહ્યા છે કે જે તમામ જનતા છે, જનતાની આત્માને જગાડીશ। ઇટાલિયાએ માફી માંગતા પોતાને પટ્ટા માર્યા। તો આખી જે આ ઘટના બની તેના દ્રશ્ય પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જાહેર મંચ પરથી પોતાની જાતને પટ્ટા મારીને સજા આપી।